જૂનાગઢમાં સરકારી જમીન પર વર્ષોથી ચાલતા જીમખાનાનું બિલ્ડિંગ સીલ કરાયું। જીમખાનાને સીલ મારી તમામ વહીવટ સરકાર હસ્તક લેતા ચકચાર મચી ગયો છે। અને બીજી તરફ આ જીમખાનામાં સરકારી અધિકારી, પોલીસ વિભાગ અને રાજકીય વ્યક્તિઓ હોદ્દેદાર છે, ત્યારે જીમખાનું સીલ કરાતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। નાયબ કલેક્ટરની હાજરીમાં જીમખાનું સીલ કરાયું। જીમખાનાના પ્રમુખ તરીકે જૂનાગઢ કલેક્ટર, ઉપપ્રમુખ તરીકે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા, સેક્રેટરી તરીકે મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા હોદ્દો ધરાવતા હતા। સાહેબે એનો કબજો લીધો છે, કારણ કે આ જમીન નીકળી છે શ્રી સરકારની, એટલે એમને કબજો આજે લીધો છે અને જીમખાનાને સીલ માર્યું છે। એ મિલકતની હકચોકસીનો હુકમ થયેલ છે અને આ મિલકત શ્રી સરકાર ઠેરવવામાં આવેલ છે। જ્યારે પણ કોઈ મિલકત શ્રી સરકાર ઠેરવાય ત્યારે તેનો સરકાર પક્ષે કબજો લેવો જરૂરી બની જાય છે। એના ભાગરૂપે આજે જીમખાનાની મિલકતનો વહીવટીતંત્ર દ્વારા કબજો લેવામાં આવેલ છે। સાબરકાંઠા જિલ્લા ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ કરાયું છે અને આ વર્ષે વિધાનસભા દીઠ જિલ્લામાં 1 લાખ પ્રાથમિક સદસ્યોનો લક્ષ્યાંક રખાયો છે, ત્યારે 4 લાખ પ્રાથમિક સદસ્યો બનાવવાના લક્ષ્યાંક તરફ જિલ્લા સંગઠન દ્વારા શરૂઆત કરાઈ। અને આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, સાબરકાંઠા સાંસદ શુભના બારૈયા સહિત ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા। આ 2024 દરમિયાન પ્રાથમિક સદસ્યો બનાવવાનું લક્ષ્યાંક સાબરકાંઠા જિલ્લામાં 4 લાખ કરતાં વધુ આપેલું છે અને દરેક વિધાનસભામાં 1 લાખ કરતાં વધુ પ્રાથમિક સદસ્યો બનાવવાનું લક્ષ્યાંક આ સાબરકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓએ સ્વીકાર કરેલો છે। સાબરકાંઠા જિલ્લામાં જે લક્ષ્યાંક આપ્યો છે 4 લાખ, એ લક્ષ્યાંક પૂરો કરવા ત્યારથી જ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને સૌ કાર્યકર્તાઓ એક પણ ઘર કે એક પણ ફળિયું કે કોઈ નાત જાતના ભેદભાવ વગર સૌના ઘરે ઘરે જઈ અને પ્રાથમિક સભ્ય બનાવવા માટે તત્પર છે। હીરાનગરી સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે। દેશભરમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરતે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। 131 શહેરોને પાછળ છોડી કુલ 200 માર્ક્સમાંથી 194 માર્ક્સ મેળવી પ્રથમ ક્રમે મેળવી અને શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે। મહત્વનું છે, સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં દેશના 131 શહેરોએ ભાગ લીધો હતો। ગત વર્ષ 2023માં યોજાયેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત શહેરને 13મો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે હતું। પ્રદૂષણને નાથવા સુરત મહાનગરપાલિકાના અનેકવિધ આઇકોનિક પ્રોજેક્ટના કારણે આ સફળતા મળી હોવાનું મનપા કમિશનરે જણાવ્યું હતું। सूरत शहर समग्र भारत देश में स्वच्छ वायु सर्वेक्षण 2024 में प्रथम क्रमे आव्યું છે, ત્યારે सूरत शहरना लोकोने હું ખૂબ हार्दिक अभिनंदन पाठवुं છું, ખૂબ हार्दिक शुभेच्छाओं पाठवुं છું અને સાથે સાથ આપનું હું આર્થિક આભાર પણ માનું છું કે આપના સહકારના કારણે सूरत શહેરને આ સિદ્ધિ મળેલ છે। બનાસકાંઠાથી સહકારી ક્ષેત્રના મોટા સમાચાર। ડીસા એપીએમસીમાં જમીન ખરીદીનો મામલો। ચેરમેન ગોવાભાઈ રબારીએ પ્રતિક્રિયા આપી। કેટલાક લોકોને પેટમાં દુખે છે એટલે આ બધું ઊભું કરે છે, કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો। માર્કેટમાં હજુ 44ની તપાસ ચાલુ છે। એના આપણે સુપ્રીમમાં ગયા હતા। સુપ્રીમમાં આપણી અપીલ એડમિટ નથી થઈ, હજુ ખાલી સ્ટે આલ્યો હતો, એમને હાલ પૂરતો સ્ટે આલ્યો, એ 12 તારીખે ચાલી ગઈ એટલે દાખલ નથી કરી। બસ આટલું જ છે, બીજી કોઈ વાત નથી, કોઈ કૌભાંડ નથી, કોઈ ભ્રષ્ટાચાર નથી। ખાલી અમુક માણસોને પેટમાં દુખે છે એટલે આ બધું ઊભું કરે છે, પણ અમારા ત્યાં માર્કેટની હજુ 44ની તપાસ હાલ ચાલુ છે, પડી છે। એ તપાસ થશે અને કોનું કૌભાંડ શું છે એ પણ બહાર આવશે। મારા તો દીવા જેવું છે, ચોખ્ખું બજાર છે। મને 1 વર્ષ થયું માર્કેટની અંદર। સુધી પાણી ભરાયા। પૂર વચ્ચે પણ ભક્તોએ કરી મહાદેવની પૂજા। બીજી તરફ તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું। જિલ્લાની અંબિકા, પૂર્ણા, ઓલણ, જાખરી, મિંડોળા સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ।
તો ઘરની છત સુધી ભરાયેલા પાણીના દ્રશ્યો છે બારડોલીના નીચાણવાળા વિસ્તારના. અહીં પણ મીંઢોળા નદીમાં ધસમસતા પૂરે તબાહી મચાવી. બારડોલીના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. 60-70 ઘરોમાં પાણીએ કબજો જમાવી લીધો. કાચા મકાનની છત સુધી પાણી ઘૂસી જતા લોકોને ઘર છોડવું પડ્યું. બારડોલી નગરના કોટની સામે આવેલી વસાહતમાં 60-70 ઘરોમાં પૂરના પાણી પ્રવેશી ગયા. કોટ વસાહતની સામે રહેતા માલધારી પરિવારને પશુએ પણ રોડ ઉપર બાંધી દેવાની નોબત આવી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દે ધનાધન બેટિંગ કરતા વલસાડના હાલ બેહાલ થઈ ગયા છે. વલસાડના રસ્તાઓ, સોસાયટીઓ બધું જ પાણીમાં સમાયું છે. શહેર જળમગ્ન બની જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રોડ ગોતવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું. ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના માર્ગ પર પાણી ભરાતા કોલેજમાં અવરજવર કરવામાં વિદ્યાર્થીઓને હાલાકી થઈ. તો ધોધમાર વરસાદથી નાનકવાડા, ભાગડવાળા વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. નીચાણવાળા વિસ્તાર, દેવ એવન્યુ અને શાંતિવન એપાર્ટમેન્ટમાં પાણી ભરાયા. સોસાયટીની અંદર અને બહાર જતા લોકો પરેશાન થયા. સોસાયટીમાં વીજ પુરવઠો પણ ખોરવાયો. વીજ કંપનીના કર્મચારીઓ કામે લાગ્યા. વાપીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો ફસાયા. પાણી ભરાવાથી અંડરપાસમાં અવરજવર બંધ કરી વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા. વલસાડના ચીપવાડા રેલવે ગરનાળું પાણીમાં જોવા મળ્યું. સલામતીના ભાગરૂપે રેલવે ગરનાળું બંધ કરાયું. ગરનાળું બંધ થતાં વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા. કેટલાક વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરતા દેખાયા. પાણીમાં વચ્ચે વાહનો બંધ પડતા ચાલકો અટવાયા. તો ચીપવાડ રેલવે અંડરપાસમાંથી પસાર થતા કાર ચાલકો ફસાયા. તાત્કાલિક ટેમ્પોની મદદથી ફસાયેલી કારને બહાર કઢાઈ. આ બાજુ વલસાડના મુગરાવાડી ગરનાળામાં પાણી ભરાતા મહિલા કાર સાથે તણાઈ. પાણી ભરાયું હોવા છતાં જોખમી રીતે પસાર થવા છતાં કાર તણાઈ હતી. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકત્ર થયા. સ્થાનિક લોકોએ જીવના જોખમે કાર સાથે મહિલાને બચાવી. ભારે જહેમત બાદ ગરનાળામાંથી મહિલાને કાઢી બહાર. દક્ષિણ ગુજરાતમાં આકાશી દંગલના કારણે અનેક શહેરો પાણીમાં ડૂબી ગયા છે. ત્યારે નવસારીમાં પૂર્ણા નદીના પાણીએ પથારી ફેરવી છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે. જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. હિદાયત અને રંગુણીનગર રોડ પર પાણી ભરાતા અનેક લોકો અટવાયા. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. નવસારી રેલવે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. સુરતના કીમ અને ભરૂચના વાલિયામાં આકાશી તબાહી બાદ જુઓ આકાશી નજારો. ટ્રક પણ રમકડાની માફક તણાયો. સૌરાષ્ટ્રને ખબરોળ્યા બાદ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન બેટિંગ કરી. ત્રીજી વાર કીમ નદીના પાણીએ દક્ષિણ ગુજરાતના શહેરોની પથારી ફેરવી દીધી. ત્યારે આકાશી આફતનો આકાશી નજારો જોવા મળ્યો. આ એ જ પાણી છે જેમણે તરખાટ મચાવ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભારે વરસાદને લઈ કીમ નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. માંગરોળના સિમુદ્રા ગામમાં કીમ નદીના પાણી ફરી વળ્યા. ગામની ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. ગામના અનેક ઘર અડધે સુધી પાણીમાં ગરકાવ થયા. તો ભરૂચના વાલિયામાં 16 ઇંચ વરસાદથી સ્થાનિકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વાલિયામાં આકાશી કહેરથી જનજીવન ઠપ થઈ ગયું. ખાસ વાલિયાના ડહેલી ગામની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ડહેલી ગામનું પાતોતા ફળિયું બેટમાં ફેરવાયું છે. ગામના આકાશી દ્રશ્યોએ ગામની પરિસ્થિતિ દર્શાવી દીધી છે. ભરૂચના વાલિયામાં 16 ઇંચ વરસાદ બાદ કીમ નદીમાં ઘોડાપૂર આવ્યું. તૃણા ગામેથી પસાર થતી કીમ નદી રોડ પર વહેતી જોવા મળી. તૃણા ગામના અઘોરેશ્વર મંદિર આશ્રમમાં જવાનો માર્ગ ડૂબી ગયો. કીમ નદીના કિનારે આવેલા નાના મંદિરો પાણીમાં જળમગ્ન થયા. તો અનેક ગામમાં કમર સુધીના પાણી પણ જોવા મળ્યા. ભારે વરસાદ બાદ સુરતના માંગરોળ તાલુકામાં કીમ નદીના વહેણમાં ટ્રક તણાયો. માંગરોળ અને ભરૂચના છેવાડાના રોડ પર નદીના તીવ્ર વહેણમાં કોઈ ઘાસના તણખલાની માફક ટ્રક પલટી ગઈ હતી. ભરૂચના વાલિયામાં આબ ફાટ્યું. 16 ઇંચ વરસાદથી ઘરો બજારો પાણી જ પાણી. ગુજરાત માટે એક સાથે 4 સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં જળ વિસ્ફોટ થયો છે. વાદળફાડ વરસાદથી હાહાકાર મચી ગયો છે. સૌથી ખરાબ હાલત થઈ ભરૂચના વાલિયા અને આસપાસના ગામડાઓની. ભરૂચના વાલિયામાં તો જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ થતાં જળ ત્યાં સ્થળની સ્થિતિ થઈ ગઈ છે. 14 કલાકમાં 12 ઇંચથી પણ વધારે વરસાદ ખાબકતા આખું ગામ ડૂબી ગયું. અનેક ઘરોમાં પાણી ભરાયા તેમજ નદી નાળા છલોછલ થયા. વાલિયાનું ડહેલી ગામ ભારે વરસાદમાં ડૂબી ગયું. લોકો પોતાના ઘરમાં જ કેદ થયા. ડહેલી ગામમાં કીમ નદી